ડોનાલ્ડ ટ્રમ્પને હવે ભારતના જ એક જુગાડની જરૂર પડી છે અને ભારતમાં જે જુગાડ થાય છે એ જ જુગાડ હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની અંદર અપનાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારત ઉપર 50% ટેરિફ નાખે, ભલે રશિયાની સાથેના સંબંધો લઈને ગુરકિયા કરે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને હવે ભારતના જ એક જુગાડની જરૂર પડી છે અને ભારતમાં જે જુગાડ થાય છે એ જ જુગાડ હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની અંદર અપનાવી રહ્યા છે અને આ જુગાડનું નામ છે મફતની રેવડી. ભારતમાં મફતની રેવડી ચૂંટણી વખતે ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને બી એવું લાગ્યું છે કે આ અમેરિકામાં પણ કામ લાગે એમ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતની અંદર મફત રાશન આપવાનું, યોજના હેઠળ બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનું, મફત આરોગ્ય સંભાળ આપવાનું, આવી બધી જે ફ્રી બીઝ, જેને મફતની રેવડી કહેવાય છે, એ ભારતમાં ચાલે છે અને ચૂંટણી સમયે આ મફતનો ખેલ છે એ બહુ વધારે જોરશોરની અંદરથી ચાલે. આપણે અલગ અલગ રાજ્યોની ચૂંટણીમાં ઘણી બધી વખત જોયું કે ચૂંટણી વખતે મફત રેવડીનો દાબડો ખુલ્લો મૂકી દેવામાં આવે. હમણાં બિહારની ચૂંટણીમાં જોયું કે મહિલાઓ માટે 10,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, હરિયાણા વિધાનસભાની ચૂંટણી કે જે પણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આ ફ્રી બેઝનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવે. મહારાષ્ટ્રમાં પણ દીદી યોજના કે બહેન યોજના કે મહિલા યોજનામાં રૂપિયા આપવામાં આવે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમે જુઓ તો આ ભારતની રાજકારણનો જે આ તરકીબ છે, જે જુગાડ છે, એ હવે અમેરિકા પણ અપનાવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરની અંદર 14.5 લાખ સૈનિકો માટે પર સૈનિક દીઠ 1.6 લાખ રૂપિયા ક્રિસમસ પહેલાં ભેટમાં આપવાની જાહેરાત કરી અને ટ્રમ્પે આને નામ આપ્યું વોરિયર ડિવિડન્ડ. ડોનાલ્ડ ટ્રમ્પે એવું નક્કી કર્યું કે જે બીજા બધા દેશો પર ટેરિફ નાખવામાં આવ્યા અને એને કારણે આવકમાં વધારો થયો, એ આવકનો ઉપયોગ જે અમેરિકાની મિલિટરી છે એના પરિવાર માટે કરવો. એટલે એના માટે આ દરેક સૈનિકો માટે મફત બોનસની ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી. જાણકારોનું કહેવું એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું એટલા માટે મહત્ત્વનું છે કારણ કે માર્ચ 2026ની અંદર અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યા છે અને અત્યારના સિચ્યુએશન એવી ઊભી થઈ ગઈ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જે લોકપ્રિયતા હતી એ બહુ જ ઘટી ગઈ છે અને મિડ ટર્મ ઇલેક્શનની અંદર ટ્રમ્પને મોટો ઝટકો મળી શકે છે. જાણકારો એમ કહે છે કે આ ભારતની રેવડી જ છે જે ટ્રમ્પ યુઝ કરી રહ્યા છે અને એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડોનાલ્ડ ટ્રમ્પનું પગલું છે. હવે તમને એમ થશે કે આ મિડ ટર્મ ઇલેક્શન શું હોય છે, તો અમેરિકી કોંગ્રેસ માટે મિડ ટર્મ ચૂંટણી થતી હોય છે અને અમેરિકી કોંગ્રેસ છે એ પ્રતિનિધિ સભા અને સેનેટથી બનેલી હોય છે અને અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 4 વર્ષમાં થાય અને મિડ ટર્મ ચૂંટણી છે એ દર 2 વર્ષે થતી હોય છે. એટલે માર્ચ 2026માં 2 વર્ષ પૂરા થાય છે એટલે ત્યાં મિડ ટર્મ ચૂંટણી આવે છે. આ જે સેનેટ હોય છે એ અમેરિકન કોંગ્રેસ અને સેનેટ હોય છે એ રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કાયદો બનાવે છે અને એ લોકોની સત્તા એટલી બધી હોય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈની નિમણૂક કરી હોય તો એની તપાસ કરવાની સત્તા પણ આ સેનેટની પાસે છે. એટલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બી લાગ્યું છે કે ભારતની રેવડી અમેરિકાને કામ લાગે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.